ભરૂચ ખાતે ત્રિદિવસીય ધ રિયલ એસ્ટેટ એન્ડ પ્રોપર્ટી એક્સપોનો પ્રારંભ. ભરૂચ શહેરમાં રિયલ એસ્ટેટ ક્ષેત્ર માટે એક ઐતિહાસિક ક્ષણ રૂપે ક્રેડાઈ ભરૂચ ધ રિયલ એસ્ટેટ એન્ડ પ્રોપર્ટી એક્સપોનો દૂધધારા ડેરી ખાતે પ્રારંભ થયો છે. આ ભરૂચના દૂધધારા ડેરી ગ્રાઉન્ડ ખાતે તારીખ 22ના તારીખ 24 દરમિયાન ક્રેડાઈ ભરૂચ દ્વારા પ્રોપર્ટી એક્સપોનું પ્રથમ વખત આયોજન કરાયું છે, જેના ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે રાજ્યમંત્રી મુકેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, ક્રેડાઈ ભરૂચના ચેરમેન રોહિત ચડુરવાલા, ચેરમેન પ્રેસિડેન્ટ નિશિત અગ્રવાલ સહિત અન્ય હોદ્દેદારો અને બિલ્ડરો ઉપસ્થિત રહ્યા હતા. હું રોહિત ચડુરવાલા, ક્રેડાઈ ગુજરાતના જોઈન્ટ સેક્રેટરી અને ભરૂચના ચેરમેન. ક્રેડાઈ ભરૂચ આયોજિત ધ રિયલ એસ્ટેટ પ્રોપર્ટી એક્સપોનું 22, 23, 24 ફેબ્રુઆરીના રોજ આયોજન કરવામાં આવેલું છે અને તે આયોજનનું એક કાર્યક્રમ આજે અમે ભરૂચમાં રાખ્યો હતો. ખૂબ સફળતાપૂર્વક એક કાર્યક્રમ અમારો પૂર્ણ થયો અને ક્રેડાઈ ભરૂચના ડેવલપર્સને બિલ્ડર્સનો એક ઉદ્દેશ હતો કે વિકાસ પામતા ભરૂચને વધુ વિકસિત કેવી રીતે કરવું અને ઔદ્યોગિક વસાહતો અને ઔદ્યોગિક હરણફાળથી ભરી રહ્યો છે, ત્યારે ભરૂચમાં વિકાસ માટેની જે ઉત્તમ તકો રહેલી છે એને અભ્યાસ કરતા અમને થયું કે ભાઈ અમારે એક પ્રોપર્ટી એક્સપો રાખવો જોઈએ. અમારા પ્રમુખ શ્રી નિશિતભાઈ અગ્રવાલની આગેવાનીમાં અને ક્રેડાઈની મેનેજમેન્ટ કમિટીનો એક સાહસથી અમે એક સુંદર આયોજન કરી રહ્યા છે અને અમને આશા છે કે આ અમારો જે પ્રયોગ છે એ ખૂબ સફળ થશે અને આ એક્સપોમાં 50થી વધુ સ્ટોલ અને 100થી વધુ પ્રોપર્ટી અને એને રિલેટેડ બીજા ઘણા બધા ઉદ્યોગોને લગતા સ્ટોલોનું આયોજન થયું છે અને એની સાથે સાથે અમે 2 દિવસ 3 દિવસ સુધી જે કાર્યક્રમ છે એક્સપોનો, એમાં એન્ટરટેનમેન્ટના બી કાર્યક્રમો રાખેલા છે. હું ભરૂચની પ્રિય જનતાને, ભરૂચ જિલ્લાની પ્રિય જનતાને મારા મીડિયાના માધ્યમ દ્વારા સંદેશો આપવા માંગુ છું કે આપ અમારા આ કાર્યક્રમમાં, અમારા એક્સપોમાં આવો. આપની જરૂરિયાત અને આપની ઈચ્છા અને અનુસાર સુવિધાજનક અને ગુણવત્તાયુક્ત ફ્લેટ છે, મકાન છે, રો હાઉસ છે, ધંધા માટેની, ધંધા રોજગારી માટેની શોપ્સ અને ઓફિસો માટેનું એક જ પ્લેટફોર્મ ઉપર ખૂબ મોટા પાયે આયોજન છે. એનો લાભ લેશો અને હું આજે ભરૂચમાં સૌ પ્રથમ વાર એક્સપો થવા જઈ રહ્યો છે ત્યારે મને ખૂબ ખુશી અને આનંદની લાગણી થાય છે અને મારી આશા છે, અમને આશા છે કે આ અમારો જે એક્સપો છે ખૂબ સારી રીતે સફળ થશે. આભાર. નમસ્કાર. ભરૂચ ક્રેડાઈ દ્વારા આ રિયલ એસ્ટેટ એક્સપોનું આયોજન સૌ પ્રથમવાર ભરૂચની અંદર થવા જઈ રહ્યું છે. હું એમના ચેરમેન અને પ્રમુખ શ્રી નિશિતભાઈને અભિનંદન આપું છું. તમામ ક્રેડાઈના મેમ્બરોને અભિનંદન આપું છું કે સૌ પ્રથમવાર ભરૂચની અંદર આ તમે એક્સપો લાવીને લોકોને જાગૃત કરવાનું કામ કર્યું છે. જે રીતે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ દરેક લોકોને ઘરનું ઘર મળે એના માટે એફોર્ડેબલ હાઉસિંગ બનાવીને લોકોને મકાન આપે છે. એમને 10 વર્ષના શાસનની અંદર 4 કરોડ મકાનો આપ્યા છે. આ બીજા 5 વર્ષમાં પણ 3 કરોડ મકાનો આપવાના છે. ત્યારે આ ભરૂચ એક ઇન્ડસ્ટ્રીયલ હબ છે, એક મિની ભારત છે. એ જે રીતે ભરૂચ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, જે રીતે ભરૂચની અંદર જોઈએ છે કે ભારભૂજ બેરેજ એ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, સાથે સાથે એક્સપ્રેસ હાઈવે અહીંયાથી દહેજ જતો રસ્તો એ 700 કરોડ રૂપિયાના ખર્ચે મંજૂર થઈ રહ્યો છે. સાથે સાથે કોસ્ટલ હાઈવે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ કોસ્ટલ હાઈવે કે જેનો કોઈ લોકોની જમીનનો ઓછો ઉપયોગ થાય, સરકારી જમીનનો ઉપયોગ થાય, એના માટે પ્રથમ તબક્કાનું કામ અમારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે સૈદ્ધાંતિક મંજૂરી લગભગ 356 કરોડ રૂપિયાની આપી દીધી છે. એટલે કોસ્ટલ હાઈવે પણ બનવા જઈ રહ્યો છે. સાથે સાથે હું અહીંયાના
તમામ ક્રેડાના મેમ્બરને અભિનંદન આપું. જે રીતે છેલ્લા 2 વર્ષની અંદર આ ભરૂચ ડેવલપમેન્ટ થયું છે, આવનારા દિવસોમાં ખૂબ સારું ડેવલપમેન્ટ થવાનું છે. અહીંયાની પણ જે બાકી રહી ગયેલી ડીપી છે, અહીંના સૌ ધારાસભ્યશ્રીઓ પણ ત્યાં રજૂઆત કરીને મુખ્યમંત્રીશ્રીને જલ્દી ડીપી પણ અમલમાં આવે અને જેથી ડેવલપમેન્ટ ઝડપથી થઈ શકે.